નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે. તો દિલ્હીમાં સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને કે.સી. વેણુગોપાલ સહિતના ટોચના નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ પણ માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને લઈ સ્થળ પર ભારે ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે? આજે આજનો પ્રોગ્રામ છે જે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે એ લોકોના હક માટે જે એમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ એમના સમર્થનમાં આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે કે આ સરકાર જે ગુંગી પેરી સરકાર છે, જે નીટની એક્ઝામના લીધે જે પેપરો રદ થયા છે અને જે એક્ઝામોના પેપરો ફૂટી રહ્યા છે, એ સંદર્ભે આજે આંદોલન જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે છેલ્લા ઘણા 10 દિવસથી અને એ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે, એના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ એમના સપોર્ટમાં અને એમના સાથે હંમેશા 24 કલાક અને 7 દિવસ જો જ્યારે જરૂર પડશે તો ગાંધી ચિંતા માર્ગે નહીં, શહીદ ભગતસિંહના માર્ગે પણ શહેર કોંગ્રેસ અને ગુજરાતમાં આખા દેશમાં કોંગ્રેસ એમના સાથે ઉભા રહીને આંદોલન કરશે અને જરૂર પડશે તો શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને શહીદ થવાનું હશે તો સૌથી પહેલા કોંગ્રેસના યુવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદ થશે અને પેલી ગોળી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાશે. યુથ તરીકે શું અપેક્ષા રાખો? યુથ તરીકે એટલું જ અપેક્ષા રાખીએ છીએ કે શહેરમાં આજે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં જોવા જઈએ તો 48 પેપરો આજ સુધી 14 વર્ષમાં આ સરકારના સંદર્ભે 14 પેપરો ફૂટી રહ્યા છે, જેમ કે નીટ, બીસીએ, નેટ, ટેટ. છેલ્લા હમણાં 1 મહિના પહેલા જ્યારે શિક્ષકોનું પેપર હતું જે ટેટ, એ બી પેપર ફૂટ્યું છે મહારાષ્ટ્રના. આ જ્યાં તમે જોઈ શકો છો કે જેટલા પણ પેપર ફૂટવા વાળા છે એ કશે ને કશે ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓના એ લોકોને સાથ સહકાર મળી રહ્યો છે. તો અમારું એટલી જ માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ જ્યારે આખા દેશમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય ત્યારે આ સરકાર ગુંગી બેરી નમાલી સરકાર આંખ બંધ કરી કાન આડા કરી રહ્યા હોય ત્યારે અમારું એટલું જ અપેક્ષા છે કે એનું રાજીનામું લઈ એને રાજીનામું પરથી દસ્તખત કરવામાં આવે અને સારી રીતે વિદ્યાર્થીઓ સાથે આ બધું શોષણ કરવાનું બંધ કરવામાં આવે.